બોલો સદગુરુ દેવ કી જય। આપણા સંસાર વ્યવહારના કાર્યોમાં વ્યવહાર સાચવવાને માટે ભાવ પ્રેમ લાગણી એમાંય જોઈએ છે ને। આપણા સંબંધીઓનું આપણા દ્વાર ઉપર આગમન થાય તો ભલા ભાવથી એને આવકારો દેવો પડે ને। અને જે કાંઈ વિવેકથી આગતા સ્વાગતા કરવી પડે એ કરવી જોઈએ, ને તો જ વ્યવહાર હંચવાય અને સંબંધ એકબીજાનો જળવાઈ રહે। તો સંસાર અને વ્યવહારની અંદર ભાવ પ્રેમ લાગણીની જરૂર પડતી હોય તો ગુરુ ભક્તિમાં તો પડે જ ને ભાઈ। હૃદયની ભાવની લગની એ જ મોક્ષનો વિજય ડંકો વગાડી દે છે। પણ સાહેબ કબીર કે મનુષ્યનો અવતાર ધરીને માણસને ધન કમાવાની લગની લાગે છે, કોઈને કોઈ કાર્ય કરવાની લગની લાગે છે, પણ સદગુરુમાં લગની લાગે એવા વિરલા કોક કોક છે। સદગુરુમાં કેને લગની લાગે કે જેને મોક્ષની ભૂખ લાગી છે ને એને। જે માણસ ભૂખ્યો હોય એ ખાવાનું પૂછે ને, જેને ભૂખ જ નથી એ ખાવાનું ક્યાંથી પૂછે। જેમ કોઈ રોગના કારણથી આપણા લીવર ઉપર મુશ્કેલી ઊભી થાય, લીવર મંદ પડે એટલે ખાવાની ઈચ્છા જતી રહે। એ ખાવાની ઈચ્છા જતી રહે એને માટે આપણે પાછી લીવર સબળ બને એના માટે ઔષધ લેવા વૈદ્ય પાસે જવું પડે, ને વૈદ્ય કુશળ વૈદ્ય લીવર સારું થાય એવું ઔષધ આપે એટલે લીવર ઉપર ચડેલો હોજો ઉતરે એટલે ધીમે ધીમે પાછી ભૂખ ખુલે। એમ મનથી એનફેન ખોરાકો લેવાથી મોક્ષની ભૂખ મરી ગઈ છે, મોક્ષની વાત જ જાણે ભૂલાઈ ગઈ છે। અમુક ઘરમાં અમુક સમાજની અંદર આપણે નજર કરીએ જાણે એને મોક્ષની ખબર નથી। સતારની વાત હાવ હાચી છે કે જેસો ફિરે ઢોર હરાયો, ખાવે પીવે માલ પરાયો, अपने धनी को नाम लजायो, मूर्ख मुंड मस्तान भजन विनानो नर से पशु समान। मोक्ष हुई खबर नहीं। આપણે કુંભારાણાના આખ્યાનની ગાથાની અંદર ગાઈ છે કે જ્યારે એના દ્વારો ઉપર સમર્થ સંત મેઘધારવાનો અંગત આ લાભને પામેલો એક કવિ જઈ ચડ્યો
અને જ્યારે એનો સમાગમ થયો ત્યારે કુંભારાણાને ખબર પડી કે મનુષ્ય દેહ કરીને મોક્ષ મેળવવો એ તો પેલું કામ છે. કઈ ખબર પડી? કે જ્યારે સદગુરુ સંત એના બાળકનું જ્યારે મળવું થયું, સત્સંગ થયો, ત્યારે ખબર પડી. તો અનુભવી સંતનો સત્સંગ છે એ આપણા માનસ રોગને દૂર કરી અને મોક્ષ માટેની ભૂખ લગાડે છે. લગ્ની અનુભવી મહાપુરુષનો સત્સંગ લગાડે છે અને એ સત્સંગ દ્વારા ખરેખર લક્ષ્ય સમજાય અને જો સદગુરુમાં લગ્ની લાગે તો સાહેબ કે એ સાધકને માટે મોક્ષ માર્ગ સહેલો બની જાય છે. મોક્ષ માર્ગ સહેલો બની જાય છે. નરસિંહ મહેતાએ ગાન ગાયું, પોતાની અનુભવ વાણીની અંદર પ્રકાશ પાડ્યો કે અમે વેપાર કીધો હરિના નામનો, પણ એ વેપાર કરવામાં અમને મળ્યા એક ગુરુ રૂપી દલાલ. એણે આ માલ ઓરાયો સુગમ અને સોંઘો કરી અમને જગમાં કરી દીધા છે મારે નાથે ન્યાલ. હરિનામનો વેપાર કરવામાં, આ માલને ઉર્ગત કરવામાં જો કોઈ સદગુરુ સારા દલાલ આ માલના જાણીતા મળી જાય તો સોંઘો અને સહેલો કરીને સમજાવે છે. બાકી તો ઈશ્વર વિશે જ્યાં પૂછો ત્યાં જવાબ દેનારા એમ દે કે ઓહો ભગવાન. અને ત્યાગીઓને પૂછવા જાવ તો એ એમ કે તમારા સંસારી લોકોનું તો કામ જ નહીં, તમે માયાના જીવડા, માયામાં તમારી વૃત્તિ ભમતી હોય, માયાના કાદવની અંદર ખૂંચેલા સંસારી લોકોનું ભક્તિમાં કામ જ નહીં. ईश्वर मिलने की बात में हम जैसा बन जाओ, ईश्वर ने ओळख होय तो अमारा जेवा थाओ. કે તો આ રાંડી રાણ ને દુખણા લીધા કે મારા જેવા તારા હોયજો. બહુ ગહન બતાવે અને અમુક અમુક એવા કંટ્રોલ વગરની કલમે લેખો પણ લખાઈ ગયા અને એ માણસ જો સાંભળે તોય ડરી જાય કે ભાઈ ભગવાન મળવાને માટે જોવો આ કેવા વાળાએ કેવું કીધું છે, ભૂખે મારું, ભોંય સુવારું, તનની પાડી નાખું ખાલ, એમ કરતાય મને ન છોડે તો પછી કરી દઉં ન્યાલ. હવે આવી વાત સાંભળેતા તો માણાનું મન આમ ઘવાઈ જાય ને. પણ અનુભવી સંતો તો એમ કે છે કે ભવસાગરમાં ગુરુ નાવે ચડી આમ સહજમાં આવ્યા સાગર પાર. એ અમારી હોડીને હેલાય કાંઈ નો નડ્યા. હેડાન હલેસાન મગરમચ્છ કેવડાન કેટલો ભયંકર શાયર ને એવી કાંઈ ખબર જ ન પડી. હોડીને હલેસા કશું ન નડ્યા. મળી ગયા સાવધ સદગુરુ હાંકણ હાર. ગુરુપદને વંદીને ઓસરું હું તો એક બાળક અભૂત. અજાણ મારા અપરાધની સામે ન જોશો દયાનિધિ. બોલ્યું ને અબોલ્યું તમે કરો પ્રમાણ. આ કોઈને વાત કરી કે જેને ગુરુ સ્વરૂપમાં લગ્ની લાગી છે અને લક્ષ્ય બરાબર પકડાઈ ગયું છે, અનુભવના ઘરમાં જઈને બેઠા છે, એવા મહાપુરુષોએ અગમ વાતને સુગમ કરીને વાલા સમજાવી છે. તો કબીર સાહેબનો મત છે આપણો સાહેબ પ્રણાલિકોનો મૂળ પુરુષ, જે કુદરતનો અવતાર કહેવાય, સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ. એણે મત પ્રગટ કર્યો છે કે હે જિજ્ઞાસુઓ,
કોઈ લેભાગોની વાતમાં બહુ ધ્યાન નહીં દેતા, પણ એક કાન માંડીને મારી વાત બરાબર સાંભળી લ્યો. જો તમારે મોક્ષને હસ્તગત કરવો હોય તો સદગુરુ ચરણની અંદર પ્રીતિ કરો. ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ. પણ અન્યમાં લગની લાગે છે, પણ સદગુરુમાં લગની લાગવી કઠણ છે. કારણ કે ગુરુના દેહ દેખાય, દેહના કર્મો દેખાય, સારા નરસું દેખાય. અને સાસા સંતો છે એ આડંબર કરતા નથી, ને આગળ આડંબર કરે તો લોકોની પડાપડી થાય. સાધુના જીવનને આપણે સમજી શક્યા જ નથી. સાધુના જીવનને આપણે સમજી શક્યા નથી. આપણે પરંપરાથી એક એવી રૂઢિ એવી દ્રઢ થઈ ગઈ છે કે બાના દેખીએ નામીએ કા કરણી કા કામ નહીં. કરણીનું કામ પેલું છે. કરણી વગર બાનું કોઈ દી શોભે ખરું? કરણી વગર બાનું શોભે? કરણી થકી બાનું શોભે છે, રેણી થકી સાધુતા શોભે છે. શેનાથી શોભે? રેણી થકી શોભે. સંતો રેણી હે ભરપૂર, કેને સાધુ કેવો કે રહે નામમાં ભરપૂર. નામની અંદર ભરપૂર રહે. આઠે પોર મન મગન હો રેવે, મન મોહન પરવારા. પ્રેમના પ્યાલા ભરી ભરીને પીવે, ઓહી કામ હમારા. આ બધા સાધુના લક્ષણ છે. આઠે પોર મન મસ્ત થઈને રેવે, મનમોહન પરવારા. એક લગાર એક વારે. વૃત્તિ પોતાના નિશાનને, પોતાના નક્કી કરેલી મૂર્તિ સદગુરુને ભૂલતી નથી. આ સાધુતાના બાનાનું લક્ષણ છે. આજ સાધમાં રહીએ, આજ ભાવમાં રહીએ, આજ લક્ષ્યમાં લે, એને સાધુ કહેવાય. એને સાધુ કહેવાય. સાધ ક્યારેય સુકે નહીં, લક્ષ્ય ક્યારેય ચૂકે નહીં. એને સાધુ કહેવાય છે. એને સાધુ કહેવાય છે. એટલે સાસા સંતો છે એ કોઈ આડંબર કરતા નથી. સાદી સીધી રીતે રહેતા હોય ને જે વ્યવસાય હોય વ્યવસાય કરતા હોય. એ શરૂઆતમાં તો ઉગારામ દાદા બૂટ હાનતા ને કો હાનતા ને કોને આ ભગત લાગે. માણસ જાય તો કામ ઈવડું ઈ કરતા હોય. સહમાં પહેર્યા હોય ને સહમાં એક દાંડલો હોય ને એક દોરો બાંધ્યો હોય. હવે જાડો સોયણો પીર્યો હોય, કડિયું કાઢીને ઓલા બાંડિયું પહેરીને બેઠા બેઠા જોડા કોકના સંપલ ને બૂટ ને હાનતા હોય. કોણ આને મહાપુરુષ કે? તો ઉગારામ દાદાના વખતમાં એની હારે આ ત્રણ સાધુઓ ફરતા, જેને ગંધર્વ વિદ્યા હસ્તગત કરી હતી. એવા સાધુઓ પૂરણ બાપુ, રામદાસ બાપુ, કેશુદાસ બાપુ, એટલા ગવૈયા. અને ત્રણેય ભાઈ એક હારે ભજન બોલતા હોય એટલે ત્રણેયનો રાગ તમને એક લાગે. ગંધર્વ વિદ્યાને જાણે પ્રાપ્ત કરી હોય, ગંધર્વ વિદ્યા જેને જાણે બક્ષિસ મળી હોય, તેથી તો માયકની એ સગવડ નહીં, પણ એ બાંદ્રામાં ભજન ગાતા હોય તો દેવસડીમાં સંભળાય. આવા ગળાઓ જાણે મોરની ગળક નીકળતી હોય. એટલે પૂરણ બાપુ દાઢી રાખતા, થોડું પેલા ભગવું પહેરતા. એટલે ઉગારામ દાદાને હારે સત્સંગમાં હોય એટલે અજાણ્યા હોય ને એ તો કોઈ દી ઉગારામ બાપાને જોયા ન હોય, પૂરણ બાપુને પૈકી લાગી લે કે આ ઉગારામ બાપા હૈશે. તે પછી ઉગારામ દાદાની આરતી પૂજન ને મંડે થાવા તીકડે ઓલાને એમ થાય કે આ તો રોંગ નંબર ગયો. પછી ખ્યાલ આવે કે આ તો ખોટું પગે લગાઈ ગયું. બધાને એવી જ કલ્પના હોય ને, સાધુ એટલે કોઈ ખાખડા દે નહીં છે, કઈ એવી જટા હશે એવું માને ને. પણ વ્યવસાય કરતા
કામકાજ કરતા સુરતાનો તાર સાંધી શકે એવો સાધુ જગતમાં મળવો દુર્લભ છે. બધું કરતા સુરતાનો તાર સદગુરુમાં સાંધી શકે એવો સાધુ જગતની અંદર મળવો દુર્લભ છે. તો યાદ રાખજો વાતને કે આપણને જે સંતો મળ્યા એ આવા સાધુ મળ્યા છે. કામકાજ કરતા કરતા, ધંધો કરતા કરતા નામની અંદર તાર એવો જ છાંદી દીધો કે આપણે સાઈન ખૂણામાં બેહી તોય તાર નો સંધાય, નાને કામ કરતા કરતા સંધાઈ ગયો. લાભુ દાદાને જ્યારે ગુરુગમ મળીને સિલાઈ કામ કરવાને માટે ગોંડલ ભોજપરામાં દેવારામ બાપા પાસે શીખવા ગયા, પણ એવો સુરતાનો તાર સંધાઈ ગયો કે મશીન હાંકતા હાંકતા એને સમાધિ થઈ જાય, સિલાઈ કામ કરતા કરતા સમાધિ થઈ જાય. એટલે હંસો બંધ પડી જાય. તો એ દેવારામ બાપાને તો કાંઈ ગુરુ નહીં, ગુરુગમની ખબર નહીં, એટલે ખીજાય કે કામ શીખવું છે કે નથી શીખવું. મણા રાતે હોય કાંઈ મશીન માથે નીંદર આવી જતી છે, એટલે મંદ બંધ હશે કે આવો જોલું આવી ગયું, પણ એમ નો કે મને સમાધિ થઈ ગઈ છે. આને સાધુ કહેવાય. થાય એની એ વાત નો કરે, આને સાધુ કહેવાય. ને આપણે તો હાંજે સારું સપનું આવ્યું હોય તો ગળામાં ઢોલ નાખી નાખા ગામમાં ફરી ડીબીક ડીબીક ડીબીક, મને સારું સપનું આવ્યું, મને સારું સપનું આવ્યું, મને સારું સપનું આવ્યું. હે સાધુ. એટલે સદગુરુ સંત એવા કોઈ આડંબર કરતા નથી. એટલે દેહ દેખાય, દેહના કર્મ દેખાય, આ બધું દેખાય એટલે ભગવાન ભાવ થવો જોઈએ, ન થાય. થાય એના હૃદયના થડોથડ પૂગી ગયા હોય એને થાય. હા, એને થાય. તે સંતને ઉપરોક્ત મળવાનું નથી, હૃદયના થડોથડે મળી જવાની વાતો છે. એટલે કબીર સાહેબ કે લોકોને પ્રતિમામાં લગ્ની લાગે, કારણ કે પ્રતિમા તો કંઈ કહેવાની નથી, કંઈ કે બોલે. પ્રતિમાની પાસે તમે 2 માંડવીના દાણા ધરીને સપન ભોગ ગાવ તો પ્રતિમા ખીજાય તમારી ઉપર કે તને શરમ નથી થતી? દર્યા છે 2 માંડવીના દાણા ને સપન ભોગ ગાશો, હું મને બનાવવો છે એમ કે. પણ સદગુરુ કે જરાક ઘાસી રોટલી હોય તો કે જરાક ભાઈ હરખી છોડવો ને, બસ પેટમાં દુખશે. સદગુરુ કે ને કાંઈ ભૂલ ભાલ થાય તો સદગુરુ કે, તમે ખોટે માર્ગે જતા હો તો સદગુરુ રોકે, અને જરૂર હોય અહીંયા કઠણ 2 શબ્દો કહી, કડક શબ્દો કહીને આપણી ભૂલને સદગુરુ સુધારે ને. કોણ સુધારે? સદગુરુ સુધારે. હે અને આ તો આપણે મન ફાવે એમ કરવાનું, એટલે એ ઉપાસના સૌ કોઈને અનુકૂળ આવે, સૌ કોઈને અનુકૂળ આવે. તમે ગમે માડાવડા હાલો તો કાંઈ કહે નહીં, તમને ફાવે એમ કરવાનું, એ કાંઈ રોકે નહીં. એટલે મૂંગી ઉપાસના બધાને વધારે અનુકૂળ આવે છે, વધારે અનુકૂળ આવે છે. અને એના નામે આપણું કામ થાય છે, એના નામે આપણું કામ થાય છે. આપણે ભગવાનથી શું વધારે હોય? ભગવાનથી કાંઈ વધારે હોય આપણે? અમે કાંઈ ભગવાનને રોજ એકને એક સામગ્રી ન ધરીએ. કાંઈ કોઈક દી ઘેવૈયા લાડુ, કોઈ દી સેવૈયા લાડુ, કોઈક દી મગજના લાડુ, કોઈક દી દૂધપાક પૂરી. બજારમાં જાય તો 1-2 ફ્રૂટ પ્રભુ હાટું લેતા આવી. જે સિઝનના ફ્રૂટ હોય એ ફ્રૂટ અમારે ધરવાના. ભગવાનથી આપણે શું વધારે હોય? 8 દી એક વાત અમે ફરસાણનો થાળ ધરીએ પ્રભુને. હા, કંઈક સાઈનીશો જ કરી દઈ. ક્યારેક ઢોસા કરીએ પ્રભુ માટે, ક્યારેક પ્રભુ માટે કુંભણિયા કરીએ. તારી દાઢ ઢળકે છે, ઓલો પ્રભુ એકેય કણી ઓછો નથી કરતો. જેટલો થાળ ધઈને એ બધો તને પાછો આપી દે, એટલે તારે મજા આવે છે ને.
જેટલો થાળ ધરે એ ખાઈ જતો હોય તો હાસું કહેજો, કોઈને આ ઠાકર પોહાય એમ છે? રાજીનામું દઈને હવેલી મૂકી આવે, કારણ કે ઘરનો ભાભો નથી પોહાતો. નકર ઈવડો એ કેટલું ભાભો કેટલું ખાઈ જાય. પણ લોભીન વંશ બાયું હોય ને, ભાભો રોટલી ખાતો હોય બેઠી બેઠી જોવે કેટલીક ભાભાઈ ખાધી, પણ ખાવા દે ને, ખાવા દે ને. ખાઈ જાય એ કોઈને પોહાણ નથી. આ તો ઠાકરનું નામ ને સાકરનું કામ, એટલે આ બધું હાલે છે. ત્યારે આ તો ભૂલ થાય તો ઠપકોઈ દે, અને પરીક્ષા હોત કરે તો પરીક્ષામાં પાસ થવું એ અઘરું છે. એની પરીક્ષામાં કેવીક તારી લગની છે એ જોવા માટે ગુરુ મહારાજ પરીક્ષા પણ કરે. ગુરુ રામદાસજી વિદ્યાર્થીઓને ભણાવતા હતા. એમાં વિદ્યાર્થીઓની પરીક્ષા કરવાને માટે પગે પાટો બાંધી દીધો પિંડી પાસે, અને પાટાની અંદર પાકેલ કેરી રાખી દીધી, અને વિદ્યાર્થીઓને કીધું કે આ મને મૂંઢિયું ગુમડું થયું છે, અને રસ્સી હવે નીકળવાની તૈયારી છે, તે કોઈક મોઢું મારી અને મારું રસ્સી સૂસી દો તો મને પીડા ઓછી થાય. બધા વિદ્યાર્થીઓની વાત કરી, ભણાવતા તેને. એટલે બીજા જોવા માંડ્યા કે રસી સૂચીને વખતે છે પેટમાં જઈને આપને ગુમડા નીકળી પડે તો સૂગ ચડે, એ રસી કેમ સૂસવું. એકબીજા સામે જોવા માંડ્યા, પણ કોઈ રસી સૂસવા એકેય વિદ્યાર્થી ઊભો ન થયો. એક વિદ્યાર્થી ઊભો થયો કે ગુરુ મહારાજ લાવો હું સૂસી દઉં. બરબારું મોઢું માર્યું, ત્યાં કેરીને રહાવો માંડ્યો. આ વિદ્યાર્થી હતો છત્રપતિ શિવાજી. આ વિદ્યાર્થી છત્રપતિ શિવાજી હતો. એના ઉપર અનહદ ગુરુની કૃપા થઈ ગઈ. તે મીઠો રસ ચાખવો હોય તો પેલો કડવો ચાખવાની તૈયારી રાખવી પડે. એ હાસા ખોટાના ગુરુ લેશે પારખા, ઈ નર તાવતા પરખાય. કહે જીવન એને જોખતા કુડિયા તો હાંધણમાં વયા જાય. વર્તીને જોઈને વસ્તુ ઓરીએ, જોઈને આપણે સંગતું કરીએ. આ તો જે આવી જિજ્ઞાસા વાળા છે, આવી ગુરુની સાથે જેને લગ્ની છે, અને ગુરુનું વચને વચન પાળવામાં જેની ફૂલ તૈયારી છે. હજી રામ અને લક્ષ્મણની બાલ્ય વય હતી, માન 10-15 વર્ષના નહીં થયા હોય એવડી ઉંમર હતી. ત્યાં વિશ્વામિત્ર આવ્યા અને દશરથ રાજા પાસે માગણી કરી કે અમારા ઋષિ મુનિઓના યજ્ઞની અંદર રાક્ષસો પરેશાન કરે છે, યજ્ઞને અભડાવી દે છે, માલિકો હાડકાને સાંભળા નાખી જાય છે, માટે તમારે અહીંયા જન્મો એ બ્રહ્મ છે, માટે યજ્ઞનું રક્ષણ કરવાને માટે તમારા આ 2 બાળકો મને આપો, રામ અને લક્ષ્મણ. દશરથ રાજા કે હજી તો એ છોકરા છે, એ રાક્ષસ સામે ક્યાંથી બાંધી શકે, અને રામ તો મને મારા પ્રાણ કરતા વધારે પ્યારો છે, હું તમને કેમ કરીને આપું? મહારાજ, આ તમારી માગણી યોગ્ય નથી. આવડા બાળકો રાક્ષસ સામે શું લડી શકે, ને મારા બાળકોને કાંઈ થાય તો હું એ નહીં કરી શકું, હું રામને નહીં આપું. એટલે વિશ્વામિત્ર મહારાજે વશિષ્ઠ મહારાજ બેઠા હતા એના સામું જોયું. એટલે વશિષ્ઠ મહારાજે રાજા દશરથને કીધું કે વિશ્વામિત્ર કહે છે બરાબર છે ને, રામને લક્ષ્મણને મોકલી દો, પછી કોઈ વાત જ નહીં, ભલે પ્રભુ આપજે કયો. આ વાતું છે. ગુરુ વચનમાં કોઈ શંકા નહીં, કે ગુરુ વચનમાં કાંઈ બુદ્ધિનો ડખો નહીં. વશિષ્ઠ મહારાજે કીધું એટલે દશરથ કાંઈ બોલ્યા જ નહીં, કાંઈ ન બોલ્યા. તરત હા ભણી દીધી કે લઈ જાઓ પ્રભુ, લઈ જાઓ, મારો ગુરુ કહે છે, મારો ગુરુ કહે છે. આ ગુરુની લગ્ની કહેવાય ભાઈ. આને
ગુરુ સ્વરૂપની લગ્ની કહેવાય. બાકી લગ્નીના દંભાડા દેખાવ કરવા વાળાનો તો પાર નથી. પણ એનું વચને વચન પ્રમાણ કરીને હાલે ને એના કામ થઈ જાય છે, એના કામ થઈ જાય છે. એટલે કબીર સાહેબ કહે છે, ગુરુ છે લગની કઠિન મેરે ભાઈ, લગની લાગ્યા બિન પાર ન પાવે, જીવ પરલે હો જાય. જ્યાં સુધી સદગુરુમાં લગની ન લાગે ત્યાં સુધી ધ્યાન માર્ગની અંદર કોઈ પણ સાધકની આગળ પ્રગતિ થતી નથી. દરેક સાધકોનો પ્રશ્ન છે કે અમને ધ્યાન લાગતું નથી. એની પછવાડે એક આ ભેદ છુપાયેલો છે કે આપણને આપણી જે ધ્યાનની મૂર્તિ સદગુરુ છે એમાં કેવી લગની છે, કેવો ભાવ છે, એ પોતાના મનથી વિચારી જોવું. જેમ રાજા દશરથને વશિષ્ઠ મહારાજના વચનમાં વિશ્વાસ હતો અને પોતાની પ્રાણ પ્યારી વસ્તુ હતી ને દીકરો રામ, અને કેટલી મહેનતે ને કેટલી ઓલું કરવાથી એને ત્યાં આનું પ્રાગટ્ય થયું હતું, પ્રાગટ્ય થયું હતું. તો એવી જ્યારે લગની લાગે ત્યારે સફળતા થાય છે. લગની લાગ્યા બિન પાર ન પાવે, જીવ પરલે હો જાય. તો ગુરુ સ્વરૂપ જ્યારે એટલું વાલું હોય ત્યારે જરૂર વૃત્તિ એ સ્વરૂપની અંદર સ્થિર થાય છે. આપણે જે વાલી મનથી વસ્તુ લાગી હોય એમાં આપણું મન કાયમ રહે છે ને. હીરા રતન મણીને હેમ એની માથે જે હોય આપને પ્રેમ, બહારથી લાવી ઘરમાં ગુપત ધરે, કોઈની આગળ પ્રગટ ન કરે, પણ હરતા ફરતા એમાં રહે ચિત્ત, પ્રીતમ આસે સમરણની રીત. લોભીનું ધ્યાન જેમ કાયમને માટે દાટેલા ધનમાં રહે છે, તાજી વ્યાયેલ ગાયનું ધ્યાન જેમ વાસરડામાં રહે છે, માતાનું ધ્યાન જેમ પોતાના બાળકની અંદર રહે છે, એમ જેનું ધ્યાન કાયમને માટે ગુરુમાં રહે છે એ લગ્ની છે. તો કેવી લગ્ની હોવી જોઈએ કે જેમ બપૈયા સ્વાત બુંદ કા પ્યાસી, પિયા પિયા રટલાય, પ્યાસે પ્રાણ જાય બપના પણ ઓર નીર ન પાય. બપૈયો સ્વાત બુંદનો પ્યાસી છે. સરોવર ભર્યા છે, નદીઓ હાલી જાય છે, કુવાઓ છે, નાના મોટા ઝરણાઓ વહે છે, પણ બપૈયા એના છોકરાઓને કહી દીધું છે કે આપણા માટે આ એકેય પાણી નથી. આપણા માટે તો આકાશમાંથી જ્યારે સ્વાતિ નક્ષત્ર બેહે અને સ્વાતિ નક્ષત્રની ચડેલી વાદળી વર્ષે ત્યારે જ આપણે સાંસ પોળી કરવાની થાય છે, અને એ બિંદુ આપણે ઝીલવાનું થાય છે, અને આપણી તૃષા એનાથી સિપાશે. પ્યાસામાં પ્રાણ તજી દે પણ સ્વાતિ બુંદ સિવાય બીજું કોઈ પાણી ન પીએ, આ લગ્ની છે. તો બપૈયાનું તો દ્રષ્ટાંત છે. બપૈયો એટલે આપણું મન સમજવું. મનને માટે વિષયોરૂપી સરોવરને, વિષયની નદીઓને, વિષયના ઝરણા અનંતને અપાર વહી રહ્યા છે. અનંતને અપાર જગતની અંદર આણવા માણવાનું કઈ થોડું છે? થોડું છે? જો એ ખૂતણામાં ખૂતીએ તો એનો શેડો જ આવે એમ છે? એનો શેડો જ ન આવે. આખી જિંદગી વહી જાય, હું આવા કેટલાય જન્મારા વહી જાય તોય. એટલા વિષયના વેણની નદીઓ હાલી જાય છે, એના સરોવર ભર્યા છે, અને લગભગ તો એમાં જ સાસુ બોલીને તુરસ છીપાવાને માટે મથી રહ્યા છે. પણ વિષય માણીને અત્યાર સુધીમાં કોઈને તૃપ્તિ થઈ એવો કોઈ દાખલો નથી. દાખલો નથી. જેમ મૃગજળથી કોઈની તૃષા ન શીપે, એમ વિષયના જળને, વિષયની વાસનાને મહાપુરુષોએ એને મૃગજળ કહ્યું છે. એનાથી વૃત્તિને કોઈ દી શાંતિ નહીં થાય, નહીં થાય અને નહીં થાય. તૃષા સિપાવવી હોય
તો સ્વાતિ બુંદ છે, જે ઘટાકાશમાં અવિરતે સ્વાતિ બુંદની ધારા ચાલી રહી છે. અમીની ધારા તો અખંડ વર્ષે પણ મોતી પાકે છે, કોક પડે બાકી નગણા છે એ જાહે ગોથા ખાતા, આમાં તો કોક વિરલા તરે. એ ગુરુના જેણે શરણ ગ્રહ્યા ને એના કામ મોક્ષના એમ સરે. અમીની ધારા અખંડ વર્ષે દરેક મનુષ્યના ઘટની અંદર સ્વાતિ બુંદની વાદળી ચડેલી છે અને સ્વાતિ બુંદની ધારા દરેકના પ્રાણમાં થઈ રહી છે. કોઈ સદગુરુની શાન લઈને મન બબૈયો જો આ સ્વાતિ બુંદને ઝીલી લે, જન્માંતરોની તૃષા શાંત થઈ જાય. જન્માંતરોની તૃષા શાંત થઈ જાય. ક્યારે? કે સ્વાતિ બુંદને ગ્રહણ કરે ત્યારે. જે સદગુરુએ શબ્દનું ભાન કરાવ્યું એને સ્વાતિ બુંદ મહાપુરુષોએ કહ્યું છે. ગોરખ જતી કે હર હર હીરા પારખ લે, શબ્દ પારખ લે નિજ બોટી, સ્વાતિ શબ્દને લખી લે જોગી, બાકી ઓર બાતા સબ જૂઠી. સ્વાતિ બુંદ જેના સંતના સંત પાકે એ સ્વાતિ બુંદ છે. હાચા મોતી પાકે એટલે સંતના સંત પાક્યા હોય તો આ બિંદુ ઝીલીને પાક્યા છે. આ બિંદુ ઝીલીને પાક્યા છે અને અનુભવને પ્રાપ્ત કરવાને માટે આ જ આંગળી સંતોએ સિંધી છે ને આ જ પાન કરવાનું કીધું છે ને કે પોર આઠે જાપ જપો જુગતી જાણો, જાપમાં ખોટા સ્નેહને સાંકળી લ્યો તો અલખ બોલી રહ્યો છે ભાઈ. આપમાં આજ બુંદ પીવાનું કીધું ને કે બીજું કાંઈ. સોહમ રે સોહમ જપો મૈયા, શંકરે ઓહી શબ્દ સુનાયો હે, જપો અજંપા જપો ગાયત્રી, જેનાથી જન્મ મરણ ભય ટાળ્યો હોય. બધા મહાપુરુષોએ આ સ્વાતિ બુંદ ઝીલવાનું કહ્યું છે. ઝીલવાનું કહ્યું છે. તો મન બપૈયો જો આ સ્વાતિ બુંદને ઝીલે તો જન્માંતરોની તૃષા મટી જાય. તૃષા એટલે તૃષ્ણા મટી જાય. જન્માંતરોથી જે તૃષ્ણા શાંત નથી થઈ, સિકંદરે આખા મલકને જીતો તોય તૃષ્ણા શાંત ન થઈ. આવા દાખલા ઉપરથી આપણે નક્કી કરી લેવાય કે આમાં બહુ હા સડાવવા જેવું નથી. અને આ તો ઊંડો કૂવો કેટલોક છે એ ન જોવાય આપણે. પણ આપણે જ્યાં દોરી આંબે ને પાણી ભરાઈ જાય અહીંયાથી ડોલ ભરી લેવાય, બાકી કેટલોક ઊંડો એ જોવા જાવ તો શેડો આવે એમ નથી. સંસારના સુખની વિષયોની કોઈ સીમા નથી, કોઈ સીમા નથી. એવા કેટલાય જન્માંતરો વયા જાય ને તોય તૃષ્ણા શાંત થાય એમ નથી. પણ સ્વાતિ બુંદને ઝીલી લે તો આને આ જન્મે તૃષ્ણા શાંત થઈ જાય. તૃષ્ણા મટી ગઈ, એને જીવનમાં પરમ શાંતિ અને પરમ આનંદ છે. એટલે બપૈયા સ્વાત બુંદ કા પ્યાસી, પિયા પિયા રટલાય, પ્યાસે પ્રાણ જાય બપના, પણ ઓર નીર ન પાય. બીજું નીર નથી પીવાનું. એને માટે સંતોએ જાગૃતિ રાખવાને માટે આપને ભલામણ કરી છે કે તમે બપૈયા છો, તમે નથી કાગડા, નથી હોલા, નથી અન્ય કોઈ પક્ષીઓ. તમે સ્વાતિ બુંદને ઝીલનારા બપૈયા તમને તમારા સદગુરુએ બનાવ્યા છે. આપણને આપણા સદગુરુએ. અને સ્વાતિ બુંદ બપૈયા સિવાય કોઈ ન ઝીલી શકે. ઝીલી શકે? કારણ કે સ્વાતિ બુંદ ઝીલવાની અન્ય પક્ષીઓને ખબર નથી. સ્વાતિ બુંદ શું કહેવાય મેં આગળ વાત તો કરી કે સ્વાતિ બુંદ શું કહેવાય એ ખબર નથી તો ઝીલે ક્યાંથી? ક્યાંથી ઝીલે?
અન્યને નથી ખબર. આ તો જે બપૈયા બન્યા એની વાતો છે. સદગુરુએ બપૈયા બનાવ્યા છે. હે, બહુ નામીના પ્યાસી બનાવ્યા છે અને બપૈયા કહેવાય. બહુ નામીના પ્યાસી બનાવ્યા એને બપૈયા કહેવાય. તો એના માટે આપણને મહાપુરુષોએ ભલામણ કરી છે કે તમે બપૈયા છો, જ્યાં ત્યાં સાસ નહીં બોળી નાખતા, જ્યાં ત્યાં સાસ નહીં બોલતા. તો શું કરવું કે કામ પ્રસંગે જાવું જન્મા, પણ ગુરુચરણને રાખીને મનમાં મન માર્ગ ચૂકે કે એને સત્વર પાછું વાળવું, પણ જગની મિથ્યા વાતોમાં આપણે વહી ન ગાળવું. કામ પ્રસંગે ક્યાંક જાય તો વ્યવહાર પૂરતો આપણે વ્યવહાર હાંચવી લઈએ, કામકાજ પતાવી દઈએ, પણ કોઈ ખોટી ખુજલીમાં આપણે ન પડવું. આ તો બાયતના માઇન્ડ છે. તરહ તરહની વાતો થતી હોય ને જેવી જેની સમજણ એ પ્રમાણે વાતોના તડાકા, એ વ્યવહારની વાતોના તડાકા હાલતા હોય ને જ્ઞાન ધ્યાનની વાતોના તડાકા હાલતા હોય. જેવી જેની સમજણ અને જેટલા પગથિયા છેડે હોય એનું એ વર્ણન કરતો હોય. જે હોય તે એમાં જરાય ક્યાંય આપણે વૃત્તિરૂપી સાંસ ન બોળવી. નામની મર્યાદા મારીએ, નામની સાયા મારીએ. નામ સિવાય જેની વૃત્તિ બીજું ઈચ્છે નહીં, આ પાકો મર્યાદી છે. આને બ્રહ્મ સંબંધ લીધો પ્રમાણ, બ્રહ્મ સંબંધ લીધો પ્રમાણ છે. પાકા મર્યાદી બનવાનું છે, પરમ વૈષ્ણવ બનવાનું છે. પરમ વૈષ્ણવ આને કહેવાય કે નામ સિવાય ક્યાંય પોતાની વૃત્તિને ફગવા ન દે. આને ભાગવતની અંદર ઉત્તમ પ્રકારનો વૈષ્ણવ કીધો છે. ઉત્તમ પ્રકારનો વૈષ્ણવ કીધો છે. કામ પ્રસંગે જાવું જન્મા, પણ પ્રભુ ચરણને રાખી મનમાં. અન્ય ખોરાક મનને ન લેવા દેવો. તમારી સ્વયં રાંધીને ખાઓ. તમારા મનને, તમારી વૃત્તિને તમારા લક્ષ્યમાં જ રાખો. આ એક જ ખોરાક એને ખવડાવો. આ એક જ ખોરાક એને ખવડાવો. બસ પ્રભુ ચરણને રાખી મનમાં. મન માર્ગ ચૂકે કે સત્વર પાછું વાળવું. બીજો વિચાર આવ્યો, બીજી વાતમાં જરાક આપણે ભળી ગયા ને હા ના કીધી તરત જાગૃત થવું. તારે આ ક્યાં કરવાની જરૂર છે? બીજા વાતો કરતા હોય તો આપણે નિરાયતે બેઠા બેઠા સાનુમના બેહીને આપણે વાતો સાંભળીએ અને આપણે આપણી વૃત્તિને સદગુરુના ધ્યાનમાં રાખી. કેમ તમે કાંઈ બોલતા નથી? ભાઈ તમે વાતો કરો, સાંભળો, મને મજા આવે છે. મજા આવે, તમે તાર વાતો કરો ને, મને શું વાંધો છે? પણ કોઈ વાતની ખુજલીમાં આપણે ભળી જવું નહીં. આને જાગૃત સાધક કહેવાય છે. જે પોતાના વિચારો પર સદાયને માટે જાગૃતિમાં છે, આને જાગૃત સાધક કહેવાય છે. મોટા મોટા બિઝનેસો હાલતા હોય, મોટા કારખાના હોય, ત્યાં કેમ હોશમેન રાખે ને? હોશમેન રાખે, જેને આપણે સાદી ભાષામાં પગી કહીએ. શું કામ રાખે? રાખવાની કઈ જરૂર શું કામ રાખે? કે અજાણી વ્યક્તિ અંદર કોઈ ખોટી રીતે એન્ટ્રી ન કરી જાય એટલે ને. એટલે એને પગાર આપે છે ને. હે, જો એવી વ્યક્તિ ઘરી જાય અંદર અને કદાચ એવો માણસ આવીને આપણું કાંઈક જાણી જાય ને વખતે કાંઈક નુકસાની કરે, એટલે હોશમેન રાખે છે, એટલે દરવાજે પગી રાખે છે. એમ આપણે પણ આપણા કાર્યની અંદર કોઈ વિક્ષેપ ન પડે, ભક્તિ માર્ગમાં વિક્ષેપ ન પડે, એટલા માટે મનને પાકો ચોકીદાર રાખવો. મનને પાકો ચોકીદાર રાખવો. ચોકી એવી ભરે કે અજાણી વ્યક્તિ આવે તો તરત જ જેમ વોચમેન માલિકને જાણ કરે, એમ મોડો વિચાર આવે તો આપણું મન જાગૃત હોય તો તરત જ આપને જાણ કરે કે આવો વિચાર આપણા માટે યોગ્ય નથી. જાગૃતિ હોય તો ને. તો એ મલિન વિચાર આવે કે તરત જ એને ટાળવા માટેનો પ્રયાસ કરવો. ટાળવાને માટેનો એક જ ઉપાય કે એ સમયે વૃત્તિને ગુરુમાં જોડી દેવી, ગુરુને યાદ કરી લેવા.
ગુરુ સ્વરૂપમાં ભાવ કરી દેવો, એટલે એ સમયે મલિન વિચારનો ત્યાગ થાય. પણ માણસને સમજાતું નથી. ક્યારેક સંકટ આવે, જીવનમાં વિપત્તિ આવે, ત્યારે વધારે સત્સંગ કરવો જોઈએ. એવા સમયે સત્સંગ ઓછો કરી નાખે, ભાવ ઘટાડી નાખે. પછી અમારું કામ ન થયું, ક્યાંથી થાય? જે સમયે વધારે સત્સંગની જરૂર છે, વધારે ચિત્તવૃત્તિમાં વતરીને એમાં રાખવાની જરૂર છે, એ સમયે જ વ્યાકુળ બનીને સત્સંગમાં એનો હમણાં કેમ સત્સંગમાં ટેન્શનમાં જઈ ભાઈ, હમણાં જો ને આ ટેન્શન ઓછું કરવાની તો દવા છે. ટેન્શન ઓછું કરવાની જ આ દવા છે. હે, લગભગ એવું થતું હોય છે, તમે નજર કરી લ્યો, એવું થાય છે. જે સમયે સંકટ હોય એ સમયે વધારે ભાવ કરવાનો છે. તમારી માથે કરજ હોય તો એ વધારે કમાવાનું હોય, નકર તો ગડગડ ગાડું હાલતું હતું. પણ જેટલું કમાવે એટલું વપરાઈ જાય તો કરજ ભરાય, એમ વધારે કમાવવું પડે કરજના સમયે. એમ સંકટ સમયે વધારે ભજન કરવું પડે, વધારે ભજન કરવું પડે તો થાય ને. એટલે એ સમજાતું નથી. કામ પ્રસંગે જાવું જન્મા, ગુરુ ચરણને રાખી મનમાં, મન માર્ગ ચૂકે કે એને સત્વર પાછું વાળવું, પણ જગની મિથ્યા વાતોમાં વહીનો ગાણવું. જાવું તો લોકો કહે એ સાંભળવું, પણ મિથ્યા કુથલીમાં આપણે ન ભળવું. લોકો કહે સાંભળીએ, પણ એની કુથલીમાં આપણે ભળી ન જાવું. તાપી નદીમાં જ્યારે વરસાદનો સમય હોય ને વાદળી મંડાઈ ગયું હોય ને ઘોડાપૂર આવ્યું હોય, તો કાંઠે ઊભા ઊભા કે તમારા ફ્લેટની અંદરથી બારીએથી જોવો તો તમને મજા આવે ને પૂર. કિનારે જઈને જોવો તો જોવાની મજા આવે, પણ ક્યારે મજા આવે? કે કાંઠે ઊભા રહીને જોવો ત્યારે. પણ માલિકો પડો તો એટલી મજો આવે. શું થાય? કાળ લાગે ને. પ્રવાહમાં પડો તો કાળ લાગે ને કાંઠે ઊભા રહ્યો તો તમને જોવાની મજા આવે. એમ છે ને. એમ કાંઠે ઊભા રહીને સંસાર પ્રવાહને જોયા કરવાનો છે, માલિકો પડવાનું નથી. દ્રષ્ટા થઈને રહેવાનું છે. પ્રવાહની અંદર પડવાનું નથી, દ્રષ્ટા થઈને રહેવાનું છે. પડી જાય ન્યા જ વાંધો છે, ન્યા વાંધો છે. લોકો કહે સાંભળવું, મિથ્યા કોથલીમાં ન ભળવું. જે લીધું છે પણ એને બનતા સુધી પાળવું. જે બાનું ગ્રહણ કર્યું છે એ બાનાનું જરૂર બાપા પાલન કરવું, બનતા સુધી પાળવું. પણ જગની મિથ્યા વાતોમાં આપણે વહી ન ગાળવું ને સંતોને હેતેથી મળવું. કોઈ રીત રિવાજ હોય ને એમ મળીએ એમ નહીં, ભાવથી જે સંતોને મળ્યા ને એનું કામ થયું છે. વ્યવહાર હાસવવા મળ્યા એનું કામ નથી થયું. સંતોને મળવું તો ભાવથી મળવું. આપણા કાંઈ હગાવાલાના લગ્ન પ્રસંગ તો નથી અને એ નિમિત્તે આપણે મળ્યા નથી ને. ભાવથી મળવું, પ્રેમથી મળવું, શ્રદ્ધાથી મળવું. અને સત્સંગ પણ ભાવ, પ્રેમ અને શ્રદ્ધાથી સાંભળવો. અને એમાંથી જેટલું થાય એટલું ગ્રહણ કરવું. ગ્રહણ કરીને જેટલું જીવનમાં ઉતારાય એટલું ઉતારવું, તો એનો જ લાભ જીવનની અંદર થવાનો છે, થવાનો છે. બસ. લીધું પણ બનતા સુધી પાળવું. સંતોને હેતેથી મળવું, કુતર્કમાં કોઈ દી ન ભળવું. જેમ બને તેમ ગુરુ ચરણમાં માલવું. જેમ બને તેમ વૃત્તિને ગુરુ ચરણમાં રાખવી. તો તમારે જગ દુઃખ ઘટશે, સુખ વધશે, 184 ફેરા મટશે. અનંત પ્રસાદ કહે જીવનના અંત સુધી આવું આવું વિચારવું. પણ જગની મિથ્યા વાતોમાં આપણે વહી ન ગાળવું. આપણે જગતની રૂએ રહેવાનું નથી, આપણે આપણા સિદ્ધાંત પ્રમાણે રહેવાનું. કારણ કે બપૈયા છે, સ્વાતિ બુંદને ઝીલવાના છે. તો બપૈયા સ્વાત બુંદ કા પ્યાસી, પિયા પિયા રટલાય. પ્યાસે પ્રાણ જાય અપના, પણ ઓર નીર ન પાય. પ્યાસાની અંદર પ્રાણ વયા જાય પણ બીજું નીર ન પીએ, બીજું નીર ન પીએ. એમ ગુરુના બાળકે સત્સંગ પણ અનુભવી મહાપુરુષનો જ કરવો, અનુભવી મહાપુરુષનો કરવો.
તમે કેમ ગીર ગાયનું દૂધ પસંદ કરો છો? હવે બધાને ખબર પડી ગઈ. હવે તો શેઠિયાઓ ગૌશાળાઓ બનાવવા માંડ્યા ને ખબર પડી ગઈ ગાયનું પીધા જેવું છે. અને ગાયમાંય ગીર ગાય, રોજડી નહીં. રોજડી દૂધ ઘણું કરે. હા હા, બોગરા ને બોગરા ભરી દે, 3 ટાઈમ દોવો ને. પણ રોજડી ના થવા કાંઈ રોજડીનું પીવાય? રોજડીનું દૂધ પીવાય? હે, ગીર ગાયનું પી લીધા જેવું છે. ગીર ગાયનું અનુભવની વાત હૃદયમાં ધારણ કરવા જેવી છે. અનુભવની વાત હૃદયમાં ધારણ કરવા જેવી છે. નકર તો રોજ વૃત્તિ થઈ જાય, રોજ જેમ ભટકતું થઈ જાય એમ મન અનુભવ વગરનો સત્સંગ સાંભળી અને ભટકતું થઈ જશે. રોજ જેવી દશા થઈ જાય. જેમ રોજ ભટકા કરે એવી રીતે મન ભટકતું થઈ જાય, લક્ષ્યને ભૂલી જાય. લક્ષ્ય ઉપર સ્થિર કરી દે, લક્ષ્યનો પૂર્ણ મહિમા સમજાવી દે. એ વાત સાંભળવા જેવી છે, એ ગ્રહણ કરવા જેવી છે. એટલે આ એક લગ્ની છે, આ એક સમજણ છે. બપોયો જેમ બીજું પાણી નથી પીતો એમ સાધક ગુરુ લક્ષ્ય સિવાય બીજે ક્યાંય વૃત્તિને જોડતો નથી. લોભામણી વાતમાં ક્યાંય વૃત્તિરૂપી સાસને ધરતો નથી, ધરતો નથી. આ લગ્ની. બીજું દ્રષ્ટાંત આપતા કીધું કે જેમ તજી ઘરબાર સતી નિકસી, સત મિલન કો જાય, પાવક દેખી ડગે ન દિલમાં, કૂદ પડી ચિન્માઈ, ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ. જેમ પતિવ્રતા નારી પોતાના પતિનું સ્વધામ ગમન થતા પતિની પછવાડે સતી થવા નીકળી છે. પીળા વસ્ત્ર અંગે ધરી, કેશને છૂટા મેલીને જે પતિની પછવાડે સતી થવા નીકળી છે, એને ગમે એટલા લોકો સમજાવે કે ભાઈ અગ્નિમાં પડવાનું છે, એ સહેલું નથી, શરીરમાં મુશ્કેલી થાય, ન કરાય, બહુ દુઃખ થશે. પણ એ કોઈની વાત સાંભળવા તૈયાર નથી. એનો એક જ નિર્ણય છે કે પતિની પછવાડે સતી થઈ જવું. આ એનો નિર્ણય છે, નિર્ણય છે. પતિની પછવાડે સતી થઈ જવું છે. પાવક દેખી ડગે ન દિલમાં, કૂદ પડી ચિન્માઈ, ગુરુ સે લગની કઠિન. આવી જેને લગની છે, આવી જેને લગની છે. તો પતિવ્રતા નારી એટલે લક્ષ્યબદ્ધ બનેલી વૃત્તિ. આ દ્રષ્ટાંત છે, પતિવ્રતા નારીનું દ્રષ્ટાંત છે. પણ લક્ષ્યબદ્ધ બનેલી વૃત્તિ એ અગ્નિ જેવા આવરણો આવે તો ક્યાંય રોકાતી નથી. જેને પતિની પછવાડે સતી થઈ જવું છે, જે વૃત્તિને સોહમ સ્વામીમાં સમાઈ જવું છે. સતી થઈ જવું એટલે સોહમ સ્વામીની અંદર સમાઈ જવું છે. આ પતિવ્રતા ધર્મની નેકટેક છે. અને આપણે ભક્તિ પતિવ્રતા જ કરીએ છીએ. અને પતિવ્રતા ભક્તિ એને કહેવાય કે પોતાના ગુરુ સ્વરૂપ સિવાય ક્યારેય હૃદય પટ ઉપર બીજું કોઈ ચિત્ર ન આવે. પતિવ્રતા જેમ નિજ પતિને પુરુષ એક પ્રમાણ, જગતભરમાં એક જોવે નહીં કદી ભટકાર, ધ્યાન તે સાસુ, ગુરુ ચરણ આધાર સાધન હાચું, ગુરુની ગમ વિનાનું જ્ઞાન બધુંય કાચું. પતિવ્રતા નારી
જેની અડોલ વૃત્તિ છે, પતિ સિવાય બીજે ક્યાંય જેની વૃત્તિ ડોલતી નથી, ક્યાંય વૃત્તિ બીજે ડોલતી નથી. એક જ પુરુષ પ્રમાણ. બાકી જગતમાં પોતાનો પતિ ભલે ને સામાન્ય હોય, એથી જગતમાં રોડા ને રૂપાળા ને શ્રીમંતો ઘણાય છે, પણ પતિવ્રતા નારી કોઈ સામે નજર નથી કરતી. રક્તપિત્યો હોય તો એને ભગવાન રૂપ માણીને સેવી લે, અને પતિવ્રતા નારી કહેવાય છે. અને પતિવ્રતા નારી કહેવાય છે. એમ પોતાના ગુરુ એ પોતાના ગુરુ. ગુરુ ભક્તિ જેને સુદૃઢ થઈ છે, એ હૃદયપટ ઉપર ક્યારેય બીજું કોઈ ચિત્ર આલેખતો નથી. એ ધ્યાનમાં ગરકાવ રહીને એક જ મૂર્તિને હૃદયમાં ધારણ કરી લીધી છે. અને ગમે એટલા આવરણો આવવા છતાંય આવી વૃત્તિઓ કોઈ દી ડગી નથી. એ વૃત્તિ ક્યારેય ડગી નથી. આ તો જીવન સંગ્રામ છે ભાઈ, પ્રારબ્ધના ખેલ છે. કર્મ પ્રમાણે જીવનની અંદર સુખ દુઃખ આવે, આણી લાભ આવે. આ ઉર્મિઓ તમે મનુષ્ય દેહ ધારણ કર્યો એટલે લાગુ પડેલી જ છે, અને મનુષ્ય દેહ ધારણ કરે એટલે આ ઉર્મિઓ તમે જેને ભગવાનના અવતાર કહો છો એને લાગુ પડી છે. પડી જ છે ને. આ ઉર્મિઓ એને લાગુ નથી પડી. અરગ શોક આણી લાભ, જન્મ મરણ, તમે ભગવાન જેને કહો છો એને મનુષ્ય દેહ ધારણ કર્યો એટલે એને આ ઉર્મિ લાગુ પડી છે? નથી પડી. ઘેર ઘેર વધાયો વગાયવા વાગી ગઈ, લાપસી રંધાઈ ગઈ, રંગોળિયું પુરાઈ ગઈ, આસો પલાવના તોરણ બંધાઈ ગયા, શેરીએ શેરીએ કેળના થંભરો પાઈ ગયા, મંગળ ગીતો ગવાઈ ગયા. શું કરવાને કે હવારે રામ ગાદીએ બેહવાના છે. ઘેર ઘેર મંગળ વર્તાઈ ગયા. આનંદનો અયોધ્યામાં કોઈ પાર નહીં હો, કે હવારે રામ ગાદી ઉપર બિરાજમાન થવાના છે. આખું નગર આમ ઊંઘ્યું નથી. આખી રાત કઈ સવાર થાય ને કઈ ઈ પળ આવે ને રામને ગાદી ઉપર બેહતા આપણે ક્યારે જોઈએ? આટલા ઉમંગમાં આખી અયોધ્યા ભાવ વિભોર બની ગઈ છે. અન રાતમાં સકર ફેર્યું. જેને ગાદીએ બેહવાનું હતું એના બાપે સવારમાં હુકમ કર્યો કે દીકરા, તારી માએ મારી પાસે લેણા વરદાન માગ્યા ને વચનની તો વાતું છે રઘુકુળની. રઘુકુળ રીતે હી ચલી આઈ, પ્રાણ જાય ઓર વચન ન જાય. તો બેટા, વચન તારી માએ માગ્યું છે ને મારે દેવું પડે એમ હતું, એમ હું લાચાર છું. તો ભરત ગાદી ઉપર બેહેન તારે 14 વર્ષ વનમાં જવાનું છે. ઓહો પિતાજી, બહુ ભલું કામ કર્યું, બહુ ભલું કામ કર્યું. મારા એવા ભાગ ક્યાંથી? કારણ કે આ તો મોહ પમાડનાર છે, અને 14 વર્ષ હું ઋષિમુનિઓની સેવા કરીશ. ઋષિમુનિઓનો મને સંગ મળશે, ધન ગળીને ધન ભાગ. તમે જરાય ચિંતા ન કરતા, આ આજ્ઞા પાળવા રામ અત્યારે તૈયાર છે. એ જ ટાઈમે કાળા વસ્ત્રો ધારણ કરી લીધા. નો અયોધ્યામાં દશરથને વનવાસ દેનાર દશરથને ન ગમ્યું, આખી અયોધ્યાને ન ગમ્યું, પણ રામને ગમ્યું. કોઈ ન ગમ્યું પણ રામને ગમ્યું. સ્થિતિને ત્રણ લોકનો નાથ સ્વીકારી લેતો હોય તો આપણે ન સ્વીકારવી પડે? આ સ્થિતિને એ સ્વીકારી લેતો હોય તો આપણે ન સ્વીકારવી પડે? અને એને સ્વીકારી લીધું તેનું શું ગયું? શું ગયું? અને કઈ કઈને શું વધ્યું? વધ્યું કઈ? હગા દીકરાને એના પ્રત્યે અપમાન થઈ ગયું. રામને વનવાસ દઈને અયોધ્યા આખી વાહે વહી ગઈ છે, અને ભરત શત્રુઘ્ન તો મોહાળ ગયા હતા. હવે જ્યાં 4 યોજન સેટા હોય ત્યાં અયોધ્યાના ગાન સંભળાતા હોય, પણ ઉજળ લાગતી હતી, કાંઈ સંભળાતું નથી. 2 ભાઈ આવ્યા, બજારમાં કોઈ સામું મળતું નથી. જ્યાં દરબાર ગઢમાં જાય ત્યાં તો હાથમાં હાર લઈને કઈ ઊભી હતી કે માં કોઈ દેખાતું નથી, કે મારા લેણા વરદાનમાં ગયા. રામને વનવાસ દીધો ને તારે ગાદીએ બેહવાનું, આણે હાર ખેંચીને નાખી દીધો.
મને જન્મ આપીને જગતમાં ડાગવાળો બનાવ્યો, મારા નાથને વનવાસ દીધો. ઓહો. માતા કૌશલ્યાના ચરણમાં પડીને આંસુથી પગને ધોઈ નાખ્યા. મને માફ કરજો માં, કે બેટા જે થવાનું તું થયું, પણ હવે તારા બાપની ક્રિયા કર, કારણ કે રામ જાય તો દશરથ રહીએ નહીં. દશરથના પ્રાણ વયા ગયા. પ્રાણ વયા ગયા. હગા દીકરાને અપમાન થઈ ગયું. 14 વર્ષનું રાજ વનવાસ ભોગવીને રામ ઘેરે આવ્યા. પાછા એ જ ગાદીએ બેઠા. ભરત તો બેઠા નહીં. ને કઈ કઈને જઈ ભરત બોલાવે તો મહારાણી કહીને જ બોલાવે. મહારાણી કહીને બોલાવે, માનો કે. એટલે એક દી કઈ રામને કીધું કે ભરતને કયો નહીં, મને મહારાણી કહીને બોલાવે, માં કહીને બોલાવે. રામ કે માં હું કોશિશ કરું છું. એટલે ભરતજીને બોલાવ્યા. બોલાવીને કીધું ભરત આજ મારે તારી પાસે માગણી કરવી. રામ કે પણ તું મને વચન આપ કે હું કહું એ રીતે કર. કે પ્રભુ કોઈ દી નહીં ને આજે એમ કેમ કહો છો? મને તો તમારું વચન માન્ય જ છે. મને તો તમારું વચન માન્ય છે ને આજે વચને કેમ બાંધો છો? કે નહીં હું વચને બાંધું છું, હું કહું એમ કે એક વાર કેવું પડે. કહીશ કે આ પ્રભુ તમે કયો એમ કહો. પણ ભરતે ઘોષણા કરી કે તમે કયો એ કરીશ, તમે જે વચન કહો એ પાળીશ, પણ માં કહીને તો મહારાણી જ કહીશ. એટલી એને અરુષી થઈ ગઈ. હું કહીને મળ્યું અને રામનું હું ગયું. કાંઈ ન ગયું. તો પ્રારબ્ધના ખેલ છે. જે સ્થિતિ આવે એને સ્વીકારી લેવી ને એનો દોષ કોઈને ન દેવો. તમારા દાંતે તમારી જીભ કસરાય કે મત ખીજાવ, એમાં આપણું કર્મ જ હોય. જે સ્થિતિને સ્વીકારી મનને નામમાં રાખવું, એ કમાઈ કરી લેવી, એ કમાઈ કરી લેવી. સતી થઈ જાવું એ વાત પાકી, લક્ષ્યબદ્ધ બની જાવું એ વાત પાકી. અગ્નિ જેવા આવરણોની અંદર પણ જે અટકતો નથી, જેમાં જેની વૃત્તિ અટકતી નથી, એ સતી થઈ શકે છે. એ વૃત્તિ બ્રહ્મરૂપ થઈ શકે છે. પતિની પાછવાળે બળી મરવું એટલે બ્રહ્મરૂપ થઈ જવું. પણ દેહને નથી બાળવો, દેહાધ્યાસની ગ્રંથિને બાળવી છે. શેમાં બાળવી છે? કે બ્રહ્મ અગ્નિની અંદર બાળી દેવી છે. બ્રહ્મ અગ્નિની અંદર દેહાધ્યાસની ગ્રંથિને બાળી અને વૃત્તિને નિરંજન રૂપ બનાવી દેવી છે. આપણે ઓલો અગ્નિ સહન નથી કરવો, એમાં પડવું નથી. એમાં પડે બહુ ફાયદો નથી. તો પતંગિયા પડે જ છે, નો એનો મોક્ષ થઈ જાય. જળસરો જળમાં નાય પતંગ બાળે નિજ કાયા, મોર તજે માનીની શ્વાન સકળનું ખાય છે, કહે સામળ હાસુ હમજા વિનાનો સ્વર્ગમાં કોણ જાય છે. તો પતંગિયાનો મોક્ષ ન થઈ જાય અગ્નિમાં પડવાથી? કાંઈ લાભ થતો હોય તો અગ્નિ જેવા આવરણો એની અંદર કૂદી પડ્યા છે. એનાથી જરાય ડર્યા નથી. આપણે તો હારો મોટો મિત્ર આપણો હોય ને ગુરુ હામાં મળે પગે લાગતા શરમાય. મિત્રને શું કહે ઇંગ્લિશમાં? ફ્રેન્ડ કે ફંદ. મારા ગુરુ મહારાજને પગે લાગવું હતું, પણ મારો ફ્રેન્ડ હતો ને. ફ્રેન્ડ મોટો, ગુરુ મોટો. હવે એને ગુરુપદ સમજાય. આ તો બધા બીકણ કહેવાય. તું પ્રેમથી લાગી હોત તો તારા ફ્રેન્ડને એમ થાય શું વાત છે કે આ મારા ગુરુ છે, મારા ભગવાન છે, તો ઓલાને બિચારાને ઉગાડતા.
પણ કારણ વગરની લાજુ કાઢ્યું, જરૂર વગરની લાજુ કાઢી. જરૂર વગરની લાજનો શું ફાયદો? નથી. અમુક કોમમાં લાજુ ખૂબ કાઢે, હજી આટલો સમય છે તો કાઢ્યા જ કરે, છેડા ખેંચા જ કરે, ખેંચા જ કરે. અને જ્યારે બાંધવાનું થાય તે લાજનું કાંઈ નહીં. બાંધવાનું થાય ને તો એ લાજનું કાંઈ નહીં. તો અટાણુંથી કાઢી ખોટી નહીં, ખોટી નહીં. બાંધવા માંડે તો 3 પેઢીની જેની કાઢી હોય એને સંભળાવી દે. તો ન કાઢી હોત તો સારું હતું ને. આ એવું છે આપણું. ખોટી લાજુ કાઢવામાં નવરા નોરિયા, ખોટી લાજુ કાઢવામાં. મહાપુરુષો તો રણ મેદાનમાં જેમ સુરવીર ઝઝુંબે, એમ મહાપુરુષો રણ મેદાનની અંદર ભક્તિ મેદાનમાં ખેલી ગયા છે. લોકલાજમાં જરા ઈ ડર્યા નથી. લોકલાજને માન મોટાઈ મેલી કરી લે ગુરુની સેવ. ગુરુને ગોવિંદ એક રૂપ સે મિટાવી દે તારા મનનો ભેદ. ધર્મ ધુરંધર દેવ સદગુરુ આપી દે આ પદ તત્ખેવ. સદગુરુ તો છે ધર્મ ધુરંધર દેવ. અને કેવી લગની કે ગુરુ સિવાય કોઈ પદાર્થે પ્રીતિ નહીં લવલેશ. સર્વકાળે સર્વ ભાવે રહો ગુરુ ચરણમાં હંમેશ. ધર્મ ધુરંધર દેવ સદગુરુ આપે પદ તત્ખેવ. સદગુરુ તો છે ધર્મ ધુરંધર દેવ. આ લગ્ની વાળાની જ વાતો હોય છે. લગ્ની જેને ગુરુમાં લાગી છે એણે આ ગાણા ગાયા છે ને, એણે આ ગાણા ગાયા છે. લગ્ની વાળાની વાતો છે. તજી ગરબાર સતી નીકસી. ગરબાર તજીને નીકળી એટલે વૃત્તિ દેહ ઇન્દ્રિયોના વળગાડને છોડીને જ્યારે નીકળી ત્યારે બ્રહ્મ અગ્નિમાં ખાપકી હગે છે. જ્યાં સુધી ઘરની આસક્તિ હોય ત્યાં સુધી નીકળાય છે. ઘર તજવું પડે, હે, ઘર તજવું પડે. કબીર સાહેબે નથી ગાયું કે મેં મેરા ઘર જલા દિયા ચલો મેરી સાથ. મેં મેરા ઘર જલા દિયા लिया अगन पलीता हाथ. तुम्हें तुम्हारा घर जला दियो तो चलो हो मेरी साथ. राम रस ऐसा है मेरे भाई पिए तो अमर बनी जाए, पिए तो पार पहुंची जाए. આ પદને હાંસલ કરવા કબીર કે મેં મેરા ઘર જલા દિયા, મેં મારું ઘર બાળી નાખ્યું. હવે આવું સમજીને ઘરમાં કોક દિહાળી મેલે નુકસાની મોટી ન ઊભી થાય. બાળવાનું છે, ઘર બાળે કાંઈ ફાયદો? ક્યાં ઘરની વાતો કરી છે? મેં મેરા ઘર જલા દિયા. દેહ ઇન્દ્રોના વળગાડને છોડી દીધો અને જે વૃત્તિ નીકળી એને જગતમાં કોઈ જન્મો નથી પાછી વાળી શકે. એટલે ઘણાય તો સમજ્યા વગરનો ત્યાગ આમ ખોટો થઈ ગયો છે. ક્યું ઘર તજવાનું કીધું છે ને ક્યું તજીને બેઠા છે, એમ છે ને. તજવાનું ક્યું ઘર કીધું છે અને ક્યું તજીને માણસ બેસી જાય છે. આ ઘરને તજવાનું છે, આ વળગાડ છોડવાનો છે. દેહ ઇન્દ્રિયોના વિષયની આસક્તિનો વળગાડ છોડી અને જે વૃત્તિ નીકળી છે. બાબા બાળનાથે રૂપાદેવબાઈને કીધું ને કે દીકરી ધન્ય છે તારા ભાવને, એ ધન્ય છે તારી નેકટેકને, ધન્ય હોજો તારા સદગુરુને. આ માજમ રાતના મેલી માળિયા સદા શ્યામને વાય કે હાલ્યા. એડો નર કોણ છે લોપે મારી આણ જાર, ઉપાદે તારો સાહેબો છે બેલી. ઓહો, રાજની રાણી ઉઠીને વૈભવનો ત્યાગ કરી મધ્યરાત્રિએ મોતને મુઠ્ઠીમાં લઈને નીકળી છો દીકરી. ધન્ય છે તારી લગ્નીને, ધન્ય છે તારા ભાવને, અને આ લગ્ની લગાડનાર તારા સદગુરુને ધન્ય છે. જા બેટા, એ આવો ભાવ ને આવી લગ્ની હોય તો આને જગતમાં કોઈ રોકનાર જ નથી. અને કોઈ દસમસ્તો જે પ્રેમનો પ્રવાહ હાલ્યો આવે છે એ પ્રેમના પ્રવાહને કોઈ રોકી શકે નહીં. પ્રેમ રોકાતો નથી, પ્રેમ રોકાતો જ નથી. રોકાય ન રોકાય. પવન, પાણી ને પ્રેમ, આ ત્રણ વસ્તુને જગતની અંદર કોઈ રોકી ન શકે, રોકી ન શકે.
તોરલબાઈને એના ગુરુએ કીધું તું તારા સદગુરુ તારા ઘર આંગણે પધારે તે ધ્યાન રાખજે કે આ ઠૂઠું ખોડ્યું છે એમાં કોટા દેખાય ને એટલે સમજે કે મારા ગુરુ આવ્યા. એકવાર સ્નાન વિધિ કરવાને માટે બેઠા છે, કોઈ ખડકીએ ડોકું કાઢીને વહી ગયું એવું લાગ્યું અને તોરલને ખ્યાલ આવ્યો, જોયું તો ઠૂઠામાં કોટા દેખાણા ને ભીને પોતીએ દોટ મેલી. જેસલ ડાયરો ભરીને કાવા કહુંબા હાલી રહ્યા છે અને જેસલથી કાંઈક તોરલના વખાણી થઈ ગયા કે મહાન સતી છે, મારા જીવન રાહને એણે પલટાવ્યો, નકર તો કોણ જાણે મારું હું થાત. થોરની વાયડમાં માઠા ભરાવીને હું મરી જાત, પણ તોરલને ધન્ય છે એમ તોરલના કંઈક વખાણ થઈ ગયા અને ભીને પોતીએ નીકળી. ઓલો ડાયરો કે આ સતી છે એમને, તો વખાણ કરીશો ઈ. હવે જેસલને ઉસું ઉપાડીને જોવાનું રહ્યું કાને થયું. આઘેરે ગઈ વાહે પછવાડે પ્રભુને મળીને કે નાવા બેઠી હતી ને ઉતાવળે આમ વયું જવાય. હળી મળી દર્શન કરીને પાછી આવી. ડાયરો વિખાઈ ગયેલો. દેવીએ અંદર પ્રવેશ કર્યો ઘરમાં. જેસલ પછવાડે જઈને કે દેવી તે મારું નાક કપાયું કે કા, કે હું અહીં ડાયરો ભરીને બેઠો છું, કાવા કહુંબા હાલે છે, હું તારા વખાણ કરું છું મહાન સતી જોગમાયા, અને વસ્ત્ર પહેરાવીના ભીના પોતીએ દોડી ગઈ, તને કાંઈ શરમ ન આવી? કે પ્રભુ હું અહીં નીકળી હતી કોઈ હતું નહીં. હે, હું નીકળી ત્યારે કોઈ હતું નહીં, પણ આટલો ડાયરો અકડા ઠઠ બેઠો છે ને કોઈ નહોતું? કે મેં કોઈને જોયા નથી. ઈશ્વર જેને દેખાય અને બીજું દેખાતું બંધ થઈ જાય છે. એ આને દર્શન કહેવાય, આને દર્શન કહેવાય. ઈશ્વર દેખાય એટલે બીજું દેખાતું બંધ થઈ જાય. દ્રશ્યનો નાશ એનું નામ દર્શન. દર્શન, દ્રશ્યનો નાશ થાય એને દર્શન કહેવામાં આવે છે. કોઈ નહોતું પ્રભુ, હું કોઈ નહોતું. મારા આબરૂના કાકરા કરી નાખ્યા, આમ કરી નાખ્યું ને તેમ કરી નાખ્યું. તો તોરલે કીધું કે જેસલ ઉકળાટ કરોમાં. વ્રેસ ઉઠી વરમંડ ગઈ, લજાન રહી મોરે હાથ, આવતા અભ્યાગતને મોડા કેમ મળી, જાતો તો મારો સરગાપુરનો સાથ. હવે ડાયરાની આબરૂ રાખવા જાવ તો મારો ત્રણ લોકનો નાથ વયો જાતો, તો શું કરવું? એ જવા દેવાય? જગતની લાજ હાંસવવા જાહો તો ધર્મ ધુરંધર ગુરુ મળ્યો છે ને, વાતની વાતના પ્રયાણમાં ત્યાં જિંદગી પૂરી થતા કાંઈ વાર નથી લાગતી. આ તો સરગા પરનો સાથ છે ને ગુરુ, અને જગત ક્યાં પરનો સાથ? કે નરકા પરનો. સદગુરુ સરગા પરનો સાથ છે અને ઓલો નરકા પરનો સાથ છે. કયો સાથ લેવો એ આપણે વિચારવાનું. હે, છોડાય? આવા મહાપુરુષનો સંગ છોડાય? એનાથી ભાવ તોડાય? એનાથી અળગું રહેવાય? ભાગ્ય રે મળ્યો છે અમને સાધુ પુરુષનો સંગ. હે, સાધુ પુરુષનો સંગ કરીએ તો ભજનમાં આવી જાય હો ઘણો રંગ મિરાગીએ. કેટલો? હો ઘણો રંગ આવી જાય. બાકી દુર્જન પુરુષનો સંગડો ન કરીએ એ તો આપણા ભજનમાં પાડી દે ભંગ. નિંદાના કરનારા તો નરકે જાય ને જંગલમાં સર્જે બોરિંગ. ભાગેરે મળ્યો છે અમને આવો સાધુ પુરુષનો સંગ. બાઈ મીરા કહે ગિરધર નાગર, સાધુ પુરુષની ચરણ રજ, ઉડીને લાગો અમારે અંગ. ભાગેરે મળ્યો છે અમને આવા સાધુ પુરુષનો સંગ. જેસલ મારી પળ વહી જતી હતી, સમય વયો જતો હતો. તે લાખેણી પળ સદગુરુ મળ્યા એ કહેવાય. સદગુરુનો સમાગમ મળે, સદગુરુનો સત્સંગ મળે એ લાખેણી પળ કહેવાય. આ પળને તો કોક વિરલા હાંસવી હગે. બાકી રહી ગયા બિચારા એમને ડંફાસ્યું ઠોકવામાં. અમે સમજી છીએ ને અમે જાણીએ છીએ ને અમને ખબર પડી ગઈ. રહી ગયા એમનેમ જેને લાભ લઈ લીધો ને લેરું લૂંટી લીધી. એ આજનો લાવો લીજીએ કાલ તો કોણે દીઠ્યું છે? કોની કાલની ખબર છે? લાભ લઈ લીધો એ જ હાચો ને, જીવનમાં માણી લીધું એ જ હાચો ને.
જ્યારે જ્યારે ઉગારામ દાદાને અંત સમય હતો ને જ્યાં જ્યાં પ્રોગ્રામ કર્યા અહીંયા બધાને શાન કરી કે હે બહેનો, હે દીકરીઓ, હે ભાઈઓ, હે છોકરાઓ, જે ભજાવી ભજાવી લઈજો ને પ્રાણ પાથરવા હોય તો પાથરી દેજો. પછી આ બુઢીઓ આજ છે ને કાલ નથી, પછી આ પળ પાછી નહીં આવે, લાભ લઈ લ્યો. પાછો આવો અવસર પછી નહીં આવે. તો લાભ લઈ લીધો એ ખાટી ગયા ને પર્યાણમાં રહી ગયા, એ રહી ગયા. રહી ગયા એ હજી એ બિચારા એમનેમ કર્યા જ કરે છે. લાભ લઈ લીધો, એને લઈ લીધો ને. આ તો જે લક્ષબદ્ધ સાધકો છે, જેને સંપૂર્ણ મોક્ષ માટેની ભૂખ લાગી છે, જિજ્ઞાસા જાગી છે, લગ્ની લાગી છે, એવા સાધકો માટેની આ બધી બાપા વાતો છે, એને માટે વાતો છે. तो पावक देखी डगे नहीं दिल में, कूद पड़ी चिन्हमाई गुरु से लगनी कठिन मेरे भाई. आए खड़े गो दल जब सन्मुख, सुरा देत लड़ाई, टुक टुक होई गिरे धरणी पर पण क्षेत्र न छोड़े भाई. जेम आखू चढ़ी आवेलू पाळ सैन्य होई, सुरवीर एकलो होय तो आखा सैन्य सामे लड़वा जाय छे. कोई के ओला एक 1000 છે ને તું એકલો છો, હવે 1000 પાસે તારું હું કામ આવી છે જામાં. એટલો ટુકડો કરી નાખશે તારા દેહનો કે જે થાય એ બાકી ક્ષેત્ર મૂકે એ સુરવીર નહીં. ક્ષેત્ર મૂકે એ સુરવીર નહીં. મારે ગમે એમ કરીને જીત મેળવી લેવી છે અને કદાચ રણ મેદાનમાં હું મરી જાઉં તો એ મારો મોક્ષ છે. મારે એ કાંઈ વિચારવાનું થતું નથી. બાકી જજુમવું છે એ વાત પાકી છે. જજુંબુ છે એ વાત પાકી છે. તો આખા સૈન્યની સામે એકલો લડી અને વિજય ઘંટ વગાડી દે છે. તે અવિદ્યાનું આખું સૈન્ય છે. એ અવિદ્યાનું સૈન્ય ગણી ન હગાય એટલું છે. ઓ નાનું નથી. જેટલી વિદ્યા માયા છે એટલી જ અવિદ્યા માયા છે. વધારે હોય તોય ના નહીં. એનું આખું સૈન્ય છે. એની સામે એકલાય જ લડવાનું છે ને આપણે. પણ લડવામાં ગુરુનું બળ રાખજો, સદગુરુ નામની ઢાલ રાખજો, પીઠબળ સદગુરુનું લઈને હાલજો. તો ગમે એવડા મોટા ટોળાની સામે જાઓ, તમારો વિજય જરૂર થાય. જેની માથે સદગુરુની સાયા છે થાય. સીતાજીનો સ્વયંવર હતો. સ્વયંવરની અંદર શિવ ધનુષ્ય તોડે એને સીતાજી વરે એવો ઠરાવ હતો. સીતાજીને વરવા તો દેશે દેશના રાજાઓ આવ્યા. ભક્તિને વરવા કોણ ન આવે? બધાને ભક્તિ તો જોઈ જ છે. દેશે દેશના રાજા આવ્યા છે. વિશ્વામિત્ર મહારાજ યજ્ઞનું રક્ષણ કરવાને માટે રામ લક્ષ્મણને લઈ ગયા હતા ને એને સમાચાર થયા કે સ્વયંવર સીતાજીનો રચાણો છે અને આના માટે જ રચાણો છે. જો યજ્ઞનું રક્ષણ કરવા વિશ્વામિત્ર લઈ ગયા પણ હારે હારે આ કામ હોત કરી દીધું ને. જો ગુરુ આજ્ઞામાં હું લાભ છે. જો કથાઓ સાંભળો, કથાઓ સાંભળો, એનો લાભ હું છે. જુઓ, જનકપુરીમાં જાય છે. 2 કુમારોને લઈને બગીચામાં ઉતારો કર્યો છે. જ્યારે સ્વયંવરનો ટાઈમ થયો, રાજા જનકના સમાચાર આવ્યા કે સ્વયંવરનો ટાઈમ થયો છે. ગુરુદેવ, 2 રાજકુમારોને લઈને તમે પણ સ્વયંવરમાં પધારો. સમાચાર આવ્યા એટલે વિશ્વામિત્રએ રામને ને લક્ષ્મણને કીધું કે હાલો ભાઈઓ, સ્વયંવર જોવા જઈએ અને ધનુષ્ય તોડવાનું યશ કુદરત કેને આપે છે એ આપણે જઈને જોઈએ. સ્વયંવરમાં જઈએ અને ધનુષ્ય તોડવાનું યશ કુદરત કેને આપે છે એ જોઈએ. એટલે લક્ષ્મણજી બોલ્યા કે ગુરુદેવ, ધનુષ્ય તોડવાનું યશ તમારી કૃપા જેના ઉપર હશે એને મળવાનું છે. કોણ તોડી શકશે? કે તમારી કૃપા જેના ઉપર હશે
એ શિવ ધનુષ્યને તોડી શકશે ને એને સીતાજી વરસે. એની કૃપા રામ ઉપર હતી, એની કૃપા રામ ઉપર હતી. તો દેશે દેશના રાજા ભેળા થયા હતા, પણ કોઈથી ધનુષ્ય હલ્યું નહીં, હલ્યું નહીં. રાવણભાઈ હોતા આવ્યા હતા, હા આવ્યો તો રાવણ આવ્યો તો હોતય 10 માથા લઈ, 10 જ હતા ને, મારી કઈ ભૂલ નથી થતી ને, 10 માથા લઈ નીએ આવ્યો હતો. તો એ ઉસકાવા ગયો શિવ ધનુષ્ય, તો હેઠે હાથ ગરી ગયા ને, પરસેવે રેબઝેબ થઈ ગયો. હિલું તો નહીં, પણ આંગળા કાઢવામાં બીજાની મદદ લેવી પડી, તઈ ભાઈના આંગળા નીકળ્યા. દેહ બળવાળા શિવ ધનુષ્યને તોડી શકતા નથી, ગુરુ બળવાળા તોડી શકે છે. દેહાધ્યાસની ગ્રંથિ ગુરુની કૃપાએ તૂટે છે, દેહના બળથી કોઈ તોડી શક્યું નથી. ત્યાં ગુરુની કૃપા જોઈએ છે. ગુરુ કૃપા વિના સિદ્ધિ ન હોય, શ્રી સદગુરુથી સેલું એમ દેવીજન પ્રત્યે દયો ગાઈ. મૂળ મંડાણ હરી ઈચ્છા, ગુરુ કૃપા બિન સિદ્ધિ ન થાય, શ્રી સદગુરુથી સેલું એમ દેવીજન પ્રત્યે દયો ગાવે. સદગુરુ કૃપાથી કામ થાય છે. આના ઉપર કૃપા હતી, આના ઉપર ગુરુની કૃપા હતી. અવિદ્યાની સામે વિજય મેળવવો છે. અવિદ્યાનું અસંખ્ય પ્રકારનું ઝુંડ છે, અને એના યોદ્ધાઓ મહાન બળવાન છે. મહાન બળવાન છે. ભલે ને તમારી 20-25 વર્ષની તપસ્યા હોય, પણ ઘડીકમાં પાણી કરી નાખે એવા બળવાન યોદ્ધા છે. અરે અમારે સીમાડે બાપુ રહેતા હતા ને, અપરિગ્રહ સાધુ, કોઈની વસ્તુ ન અડે. તમને કહું, એટલો નિર્માની સાધુ, એટલો પવિત્ર, એની વાત ન થાય કઈ. બાપુ એટલે બાપુ 25 વર્ષથી તપસ્યા કરતા હતા. ઓહો હો, શું એની તપસ્યા! પણ કોણ જાણે હું થયો ને, એક રખડતી રાંડ આવી તે બાપુનો ભવન ફેરવી નાખ્યો. એ ઉપાડીને લઈ ગઈ. એ આણે પેદલ મિલિટરી તૈયાર કરી હતી ને, ઓલો હવાઈ મિલિટરીનો એક અફસર આવ્યો ને, ખાતમાં બોલાવીને ઉપાડી ગઈ. વિદ્યા સામે ઝઝુમવું કોઈ નાની વાત નથી. 20-25 વર્ષની તપસ્યાનું પાણી ઢોળ થઈ જતા જરાય વાર ન લાગે, જરાય વાર ન લાગે. પણ ગુરુ કૃપાનું પીઠબળ હોય, ગુરુ કૃપાનું પીઠબળ હોય. રામે ને લક્ષ્મણે નાની વયની અંદર રાક્ષસોના શીશને ઉડાવી દીધા. યજ્ઞનું રક્ષણ કરવા જાતા વૈશ્વમાં તાડકાને મારી નાખી. કૃષ્ણ અવતારમાં પૂતનાને મારીને રામાવતારની અંદર તાડકાને મારી. જ્યારે આત્મપદનું પ્રાગટ્ય થાય ત્યારે વાસનાનો નાશ થઈ જાય છે. પણ કેમ મારી? કે ભેરો ગુરુ હતો, ભેરો ગુરુ હતો, ગુરુબળ હતું. વિશ્વામિત્ર ગુરુ ભેળો હતો. તાડકાને મારી નાખીને એના છોકરા રાક્ષસ હતા, એને બુકો બોલાવી દીધો. પણ ક્યારે? ગુરુ કૃપા હતી ત્યારે. ગુરુ કૃપા વિના અવિદ્યા માયાના યુદ્ધની અંદર કોઈને વિજય મળતો નથી. એમાં વિજય મેળવવો હોય તો ગુરુ કૃપા જોઈએ છે, ગુરુનું પીઠબળ જોઈએ છે. બાકી આપણી મેળે આપણે કાંઈ કરી લઈને જીત મેળવી લઈ, એ વાતમાં માલ નથી, એ વાતમાં માલ નથી. એટલે અનુભવીને જે દાદા લાભેશ્વરનાથે અનુભવ વાણીમાં ગાયું એ હાવ હાસું છે. ગુરુ ચરણ આધાર સાધન હાચું, ગુરુની ગમ વિનાનું જ્ઞાન બધુંય કાસો માટે સદગુરુ ચરણે સીધાય. સદગુરુના ચરણે સીધાય, એનામાં સમર્પણ ભાવ કરી દે. ગુરુ ચરણે જઈને પ્રાણી પકડી લે એક આધાર. પ્રભુ રૂપ ગુરુને જાણી મેલી દે દ્વૈત વિચાર, મન રાખ વિશ્વાસુ.
ગુરુ ચરણાધાર સાધન હાચું. કેવો આધાર પકડીશ કે પતિવ્રતા જેમ નિજ પતિને પુરુષ એક પ્રમાણ, જગતભરમાં એક જોવે નહીં કદી ભટકાર, ધ્યાન ઈ હાચું. ડગે ન વૃત્તિ અડોલ નિત્ય, જે વૃત્તિ કોઈ દી ડગતી નથી, અડોલ રહે છે. શેમાં કે ગુરુ સ્વરૂપની માય, અપરંપાર પદ એ જ પામે, અખંડ શાંતિનું ધામ હરદમ સાધુ. ગુરુ ચરણ આધાર તે સાધન હાચું, ગુરુની ગમ વિનાનું જ્ઞાન બધું કાચું. સાસો સાધુ સાધે નિત્ય, સોહમ સ્વરૂપ સુજાણ, દાસ લાવો લક્ષને પામી, ગુરુ વચન વિશ્વાસ દ્રઢ શ્રદ્ધાળુ. ગુરુ ચરણનો આધાર એ ઉત્તમમાં ઉત્તમ, અવિદ્યા માયાની સામે વિજય મેળવવાનું સાધન સારામાં સારું છે, સારામાં સારું છે. તો આયે ખડે ગો દળ સન્મુખ, આવા સુરાદેત લડાઈ, સુરવીર લડાઈ ની અંદર વિજય મેળવી લે છે. સુરવીર કોને કહેવો? કે જેનો ભજન કરવાનો દ્રઢ નિર્ણય છે. બાકી બરિયાણ વાળો છે એ સુરવીર નહીં. આજ કે પ્રભુ કાલ ભજુ, કાલ કે હજી ફિર કાલ, આજકાલ કરતે કરતે તો અવસર વીતે જાય, આજકાલ કરતા તો અવસરને વીતી જતા વાર નથી. આ સુરવીર નથી. ભજનના બરિયાણ હોય એ આમાં વાયદો નાખવાનો હોય, વાયદામાં ફાયદા નહીં. આ સમજુ જનનું કામ. વાયદો તો પાપ કર્મને માટે તને ઉગારશે કોઈ વાર, માટે ભલા થઈને વાયદા છોડો ને મનને ગુરુના નામમાં જોડો. હે આના વાયદા હોતા છે, વાયદા હોતા છે. આના પર્યાણ જ ન હોય. આને માટે કરી લેવાનું હોય, કરી લેવાનું હોય. પછી પસ્તાવા સિવાય કાંઈ વાહે વધતું નથી વાલા, પસ્તાવા સિવાય કાંઈ વાહે વધતું નથી. આના વાયદા નહીં. દ્રઢ નિર્ણય જેનો ભજન કરવાનો છે, પ્રાપ્તિ માટેનો જેને પૂર્ણ નિશ્ચય કર્યો છે, એ સુરવીર કહેવાય છે. એ અડગમત્તાવાળો સાધક કહેવાય છે. અને એવો જ નિર્ણય હોવો જોઈએ ને ગુરુના બાળક માટે. એવો જ નિર્ણય હોવો જોઈએ, એટલી જ દ્રઢતા હોવી જોઈએ. એટલે ટૂંક હોય ગિરે ધરણી પર, પણ ક્ષેત્ર ન છોડે. ક્ષેત્ર નથી છોડતો, ફોસીત ક્યાં ભાગી જાય નક્કી નહીં. જજુંબુ એ લાગ્યા ભાગ્યાની ભે હોય પાનભાઈ મનમાં, એનાથી ભક્તિ થોડી થાય. જેને લાગ્યા ભાગ્યાની મનમાં ભે છે એનાથી ભક્તિ ન થાય. પણ શીશ પડે ને જેના ધડ લડે એ નર તો મરજીવા કહેવાય. તે મહાપુરુષોએ આને માટે તન મન ધન અર્પણ કરી દીધા છે, અર્પણ કરી દીધા છે. શીશ ઉતારી દેવું સારું છે, પણ જિંદગી પર્યંત ગુરુના વચન પ્રમાણે હાલવું ને વાલા, એ શીશ ઉતારવા કરતા કઠણ છે. મહાપુરુષોએ ગુરુ ચરણમાં એમ શીશ ઉતારી દીધા છે, શરણે જીવન અર્પણ કરી દીધું છે. એને મરજીવા પુરુષો કહેવાય. જીવન પર્યંત. આ કાંઈ એક બે દિનની ભક્તિ નથી, 5-15 દિનનું નેમ નથી, વરસ દાડાનું નેમ નથી ભાઈ. આ તો જીવન રહે ત્યાં સુધી નેમ પાળવાનું છે ને, છેલ્લા શ્વાસ સુધી રહેવાનું. એ જ રેણી કરણીની જગતમાં ખૂબી છે ને. અને રેણી કરણી વાળા જ પાર પીડ્યા છે ને, એ જ પાર પીડ્યા છે ને. તો આ તો રેણી કરણીની વાતો છે ભાઈ. તો આઈ ખડે ગો દળ જબ સન્મુખ, સુરા દેત લડાઈ. ટૂક હોય ગિરે ધરણી પર, પણ ક્ષેત્ર ન છોડે ભાઈ, ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ. મૃગાનાદ શબ્દ કો પ્યાસી, સન્મુખ સોટ લગાય. ઓહી શબ્દ સોણી પ્રાણદાન દીનો, પણ ન કશું તન ડગાય. મૃગલો શબ્દનાદનો એટલો પ્યાસી છે કે પરાધી ઝાડ ઉપર બીહી વીણા વગાડે એટલે એ શબ્દ સાંભળવાને માટે એકદમ હામો આવી ઊભો રહી
ને ડમ્મર થઈ જાય, સાંભળવામાં ચિતરેલો હોય એમ ઊભો રહી જાય. પછી પારાથી હામી બંદૂકે મારી દે છતાં એક ડગલું પાછો ન હટે. ઓહી શબ્દ સોણી પ્રાણદાન દીનો પણ ના કશું તન ડગાય, લગની કઠિન મેરે ભાઈ. તો જેમ મન મૃગલો આવો શબ્દનાદનો પ્યાસી થઈ ગયો, શબ્દનાદનો પ્યાસી થઈ ગયો, શબ્દનાદ સાંભળવામાં એટલો ડમર થઈ ગયો. એને સદગુરુ પારાધીએ વિંધી નાખ્યો, મૃગલાને વિંધી નાખ્યો. મનનું મનત્વ છોડાવી દીધું. પણ હવે આવો પારાધી તો મળવો, આવો શિકારી તો મળવો દુર્લભ છે. કોણે સતારે કે ગાયું છે, વાહરે શિકારી શિકાર કીધો તે દિલમાં. હે આવા શિકારી તો મળવા દુર્લભ છે. મનને મારી નાખે, મનનું મનત્વ પણ છોડાવી દે એવા તો મળવા દુર્લભ છે. અને મન મૃગલું નાદ બ્રહ્મનો પ્યાસી છે. જો એક વખત એને નાદ બ્રહ્મ સંભળાવી દેવામાં આવે તો મૃગલું જે સંસળ જેટલું છે એટલું સ્થિર થઈ જાય છે. જેટલું સંસળ એટલું સ્થિર થઈ જાય છે. આ નાદની વીણા વગાડનારો, સાતેય સ્વરનું સોહામણું સંગીત ગાન ગાનારો અખંડ બ્રહ્મ ગુરુ છે. એકવાર જો મૃગલો આ વીણાને સાંભળી લે, ડમર થઈ જાય ને પોતાના પ્રાણને આરોપી દે છે. મનત્વને છોડીને તે સ્વરૂપની અંદર સમાઈ જાય છે. તો બધા દ્રષ્ટાંતો છે, સિદ્ધાંતો કંઈક ન્યારા છે. આવા સિદ્ધાંતો કંઈક ન્યારા છે. અરથ ને ગરથની વાતો તો સંતો જાણે છે. મહાપુરુષો પાસેથી યથાર્થ સમજવાને માટે બાપા મળે છે. એટલે હે આપણે અરથ સાંભળતા નથી, આપણે તો ગરથ ખાઈ છીએ. સમજાણી વાત? આપણે અરથ સાંભળતા નથી, આપણે તો ગરથ ખાઈ છીએ. એ ગરથના થાળ પીરસે છે મહાપુરુષો, ગરથના થાળ પીરસે છે. અરથ સંભળાવનાર તો ઘણા છે, પણ ગરથ સાથેનું જે ગાન છે ને એ મારા વાલા જીવનનો ભોગ ભરી દે છે. ગરથ સાથે ગાન છે એ જીવનનો ભોગ ભરી દે છે અને જીવને ન્યાલ કરી દે છે. મૃગાનાદ શબ્દ કા પ્યાસી, સન્મુખ સોટ લગાય, ઓહી શબ્દ સોણી પ્રાણદાન દીનો પણ ના કશું તન ડગાય. મનને વશ કરવાનો આ ઉપાય કહે છે કબીર સાહેબ. કબીર સાહેબ સંસળ મનને વશ કરવાનો ઉપાય કહે છે ને સરળ છે, પણ જેમ જેમ સમજાય તો સરળ છે, પણ જેમ જેમ સમજાય તો નકર નહીં. અને મનને જીતા સબ જુગ જીતા, હારે તો બાજી હારી, લાલ કે અભેદ વસને જાવ ચરણ પે વારી. મન વાહન પર બેસે વિરલાઓ નરકી બલિહારી. મન અજીતા પણ ગુરુ ગમશે જીતા, જેણે મુક્તિ પદ વિચારી. અજીત મન ગુરુ ગમથી જીતાય છે, જીતાય છે. મૃગાનાદ શબ્દ કા પ્યાસી, સન્મુખ સોટ લગાય, ઓહી શબ્દ સોણી પ્રાણદાન દીનો પણ ન કશું તન ડગાય. ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ. છોડો આશા કોઈ અપને તન કી, નિર્ભય હોય ગુણ ગાય. કહે કબીર એસી લોહ લાગે તો તુરત મિલે ગુરુ આય. છોડો આશા કોઈ અપને તન કી. જ્યાં સુધી જીવંત રસણાનો ત્યાગ નથી થતો ત્યાં સુધી મુક્તિ હસ્તગત નથી થતી. જીવંત રસણાનો ત્યાગ, જીવંત રસણાનો ત્યાગ જો થઈ જાય તો મુક્તિ હસ્તગત થઈ જાય. છોડો આશા આપને તન કી, મરજીવા બનીને ડૂબકી મારે એને રતન હાથમાં આવે છે. નિર્ભય હોય ગુણ ગાય,
કહે કબીર એસી લોહ લાગે, એવી જો લગની લાગે તો તુરત મિલે ગુરુ આય. આવી લગની વાળાને તો તરતનું મળવું છે, આવા ભાવવાળાને તો તરતનું મળવું છે. એને તો તરત તમાશા તનમાં જોગી, તરત તમાશા તનમાં કેને કે આવી લગની વાળાને, આવા ભાવવાળાને, આવા પ્રેમવાળાને, હે આવી જિજ્ઞાસા વાળાને તરત તમાશા છે, તરત એનું દર્શનનો લાભ છે. તો ભાઈઓ કે સદગુરુમાં એવી લગની રાખો, ગુરુ મહિમાને સંપૂર્ણ સમજો, મહિમા સમજીને નેકટેકમાં જીવન પર્યંત રહેવું. એ પડતા આખડતા આ ભાવમાં રહી ગયા ને એને ધન્ય છે. એ એની કમાઈને ધન છે, ધન્ય છે. અને એની બાઈ જરૂર સદગુરુને પકડવી પડે છે. આવા ભાવમાં રહીએ ને ભાઈ, એની બાઈ સદગુરુને જરૂર પકડવી પડે છે. પણ એ ભાવમાં રહી જવું, એ નેકટેકમાં રહી જવું, તો કાયમને માટે એ હૂંફમાં જીવન જીવતા આવરણોની અંદર પણ તમે શાંતિ અનુભવી શકો છો, જીવનમાં લાભ લઈ શકો છો અને તમારો ધ્યેય સફળ કરી શકો છો. ગુરુ કૃપા કોક અમૂલ્ય જ વસ્તુ છે. ગુરુ કૃપા કંઈક અમૂલ્ય જ વસ્તુ છે. સમજાય એને માટે, નક્કી થાય એને માટે, પ્રતીતિ થાય એને માટે છે. સાધનાની સાધના હોય તો ગુરુ ભક્તિ છે, ગુરુ સ્વરૂપનું ધ્યાન છે. અને એમાં જે આનંદ થાય અને સેજે સેજે જે લાભ થાય એ બીજા ઢગલાબંધ સાધનો ભેળા કરશો તોય નહીં થાય. એક સિદ્ધિ એ સર્વ સિદ્ધિ, એવું વાલા ગુરુનું નામ છે. એ ભાવમાં, એ પ્રેમમાં કાયમ રહેવું અને આપણે આપણો આનંદ કરી લેવો. સદગુરુદેવની જય. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈવ શ્રી ગુરુવે નમઃ. ત્વમેવ માતા જ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ જ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. આનંદ રૂપ અખંડ સુખદાયક જ્ઞાન મૂર્તિ બ્રહ્મ રૂપ અતીત અગમ્ય વ્યાપક સદા વિમલ શુદ્ધ સ્વરૂપ વિમલ શુદ્ધ સ્વરૂપ કલ્પ વૃક્ષ નિજ નામ સોહમ શબ્દથી લક્ષ્મે સોઈ સદગુરુદેવ પ્રણામ. જય હીર સાગર દેવ જય હીર સાગર દેવ વાલા જય હીર સાગર દેવ પૂર્વના પીર પુરાણી પૂર્વના પીર પુરાણી કરીએ તમારી સે હે વાલા જય હીર સાગર દેવ. અમરા બાપાના દ્વારે આપે આવ્યા દેવ વાલા આપે આવ્યા દેવ. અકડ પુરુષ અવિનાશી અકડ પુરુષ અવિનાશી કરુણા સાગર દેવ
वाला जय हिरसागर दे। बाळपणथी वैराग निज भक्ति नाने वाला निज भक्ति नाने सेवा की धी खंते सेवा की धी खंते गुरु धार्या कलम सीधे हे वाला जय हिरसागर दे। नीच स्वरूप ना ध्याने पाम्या पद तत खेव वाला पाम्या पद तत खेव सुरताना दोर सांधी सुरताना दोर सांधी उगार्या हंस अने वाला जय हिरसागर दे। उगम साहिब पर आपे करुणा की धी देव आपे करुणा की धी देव अमर आंबो रोप्यो अमर आंबो रोप्यो शाखा प्रगटी अने वाला जय हिरसागर दे। धन्यतम अवतार धन्य सद्गुरुदेव वाला धन्य सद्गुरुदेव दास जंतीना स्वामी दास जंतीना स्वामी भवतारण छोड़े वाला जय हिरसागर दे। जय अखंड उगाराम जय ने जाधारी प्रभु जय ने जाधारी प्रीतम प्राण आधारा प्रीतम प्राण आधारा कृपा करी भारी प्रभु जय ने जाधारी। सरल स्वभाव स्वामी छत्र भुजधारी प्रभु छत्र भुजधारी ज्ञान वैराग्य विवेक ज्ञान वैराग्य विवेक विचार कर भारी प्रभु जय ने जाधारी। पूर्णानंद पुरुषोत्तम पूर्ण उपकारी प्रभु पूर्ण उपकारी प्रपंच प्रेम प्रजाड़ी प्रपंच प्रेम प्रजाड़ी प्रीत करी भारी प्रभु जय ने जाधारी। नित्य तुम्हारा सेवक सेवाग्रहो मारी प्रभु सेवाग्रहो मारी राखो तम चरण राखो तम चरण हरदम संभाड़ी प्रभु जय ने जाधारी। गत गंगा मणियाज गुरु पूजन धारी प्रभु गुरु पूजन धारी सर्व संगे दास लाभो सर्व संगे दास लाभो ले जो उगारी प्रभु जय ने जाधारी।
जय अखंड उगाराम जय ने जाधारी प्रभु जय ने जाधारी प्रीतम प्राण आधारा प्रीतम प्राण आधारा कृपा करी भारी प्रभु जय ने जाधारी सदगुरु देवनी जय उगमेश्वर साहेबनी जय सोनल मातनी जय पूंजल पीरनी जय हरजीवन दादानी जय लाभेश्वर नाथनी जय देवाराम बापानी जय भलाराम बापानी जय मामया पीरनी जय जीवाराम जोगीनी जय पोपटराम बापानी जय करम श्री राम बापानी जय सत्य सनातन धर्मनी जय रामा पीरनी जय अपने अपने सदगुरुदेव की जय उगम भो